નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ઔદ્યોગિકરણના કારણે કચ્છમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય નાગરિકો મજૂરી માટે આવે છે, પરંતુ આ સાથે દુર્ઘટનાનું પ્રમાણ વધ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે નાની ચિરઈની ગેરેજમાં ડીઝલનો ટાંકો બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી, જેમાં આધેડનું કમકમાટી ભર્યું મોત થયું છે. ભચાઉ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરે આ ઘટના બની હતી. નાની ચિરઈ ગોકુળ ગામ ખાતે કુળદેવી મોટર બોડી રિપેરિંગ સર્વિસ સેન્ટર નામની ગેરેજ આવેલી છે. અહીં ભોગ બનનાર 50 વર્ષીય બળદેવ સુલક્ષણ સિંહ ડીઝલનો ટાંકો ખાલી કરી રિપેરિંગ કરતા હતા. એ દરમિયાન અચાનક ટાંકો બ્લાસ્ટ થયો અને હતભાગીને ગંભીર પ્રકારની ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં પ્રવીણ પરમાર નામના અન્ય એક વ્યક્તિને પણ ઇજાઓ થઈ હતી. ઘટનાને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ભચાઉ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દરમિયાન મુન્દ્રા ખાતે અદાણી પોર્ટમાં CFS એરિયા હનીકોમમાં બનાવ બન્યો હતો. ભોગ બનનાર ઓમકાર રામ શ્રમિક CFS એરિયામાં કામ કરતા હતા. અહીં કલવાર મશીન દ્વારા કન્ટેનર લોડ કરવાનું કામ ચાલુમાં હતું, ત્યારે હતભાગી પગપાળા જતા હોય કોઈ અગમ્ય કારણોસર કલમાર મશીનના ટાયરમાં આવી ગયા હતા. ગંભીર પ્રકારની ઇજાઓ થવાના કારણે શ્રમિકનું મોત થયું હતું. મુન્દ્રા પોલીસે નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો નિરોણા ગામે પરિણીતાએ ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. 22 વર્ષીય વનિતાબેન મહેશ્વરીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં રસી વડે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. બુધવારે બપોરે 2 થી 3 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આ તરફ પ્રાગપર પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી રાજેશ રબારીના બનેવી દેવરાજભાઈ રબારી પોતાની સ્પ્લેન્ડર બાઇક લઈને મુન્દ્રાથી પોતાના ઘરે રતાડિયા જતા હતા, ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું મોત થયું હતું. બનાવને પગલે હતભાગીના પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ હતી. પ્રાગપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સામાન્ય રીતે અજાણ્યા નંબર પરથી ફોન કે મેસેજ આવે અને OTP કે લિંક પર ક્લિક કરતા હોય છે, જે બાદ સાયબર ગઠિયાઓ દ્વારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા હોય છે. ગાંધીધામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોઈ ફોન કે મેસેજ આવ્યો નથી અને OTP પણ આપ્યું નથી, છતાં ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 24,76,000 ઉપડી ગયા હતા, જેથી ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકેથી મળેલી માહિતી પ્રમાણે 8 એપ્રિલના પડાણા ખાતે આ બનાવ બન્યો હતો. બેગપર બોરીચીમાં ટિમ્બરના ધંધાર્થી કમલેશભાઈ તિવારીના કરંટ બેંક ખાતામાંથી 5 ટ્રાન્ઝેક્શન કર્યા હતા અને 24,76,000 રૂપિયા બારોબાર ઉપડી ગયા હતા. કોઈ પણ જાતના OTP કે વગર ઓથોરાઇઝ દ્વારા ખાતાનું એક્સેસ મેળવી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા, જેથી અજાણ્યા સાયબર ગઠિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભચાઉમાં મહારાણા પ્રતાપ ગેટ પાસે જાહેર જગ્યામાં IPLની મેચ પર સટ્ટો રમતા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપી રામવાડીના ધીરેનભાઈ ઠક્કરને પકડી લેવાયો હતો. આરોપી પોતાના મોબાઈલમાં દિલ્હી અને રાજસ્થાની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટા બેટિંગનો જુગાર રમતો હતો. ગૂગલ બ્રાઉઝરમાં સાઇટ ખોલી પોતાની ID મારફતે સટ્ટો રમતો હતો. પોલીસે મોબાઈલ કબજે કરી તેની સામે ગુનો દાખલ કર્યો છે. અત્રે મહત્વનું એ છે કે હાલમાં ઠેક ઠેકાણે IPLની મેચ પર આ પ્રમાણે સટ્ટો રમાઈ રહ્યો છે. જૂના કટારિયામાં માથાભારે આરોપીએ બનાવેલી 2 દુકાન તોડી પાડવામાં આવી છે. ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામે રહેતા અબ્દુલ રાઉમાં સામે લાકડિયા પોલીસમાં શરીર અને મિલકત સંબંધી ગુના નોંધાયેલા છે. આરોપીએ ગામમાં પ્રાથમિક શાળાની દિવાલ પાસે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હતું. વ્યવસાય હેતુથી 2 દુકાન બનાવી હતી, જે પોલીસની ધાકના કારણે પોતે જ તોડી પાડી છે. 416 ચોરસ ફૂટ સરકારી જમીન ખાલી કરવામાં આવી છે. લાકડિયા PI JM જાડેજા સહિત હાજર રહ્યા હતા. હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ભુજ સહિત કચ્છમાં 43 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બપોરે લૂ લાગવાના કારણે રસ્તાઓ સુમસામ ભાસતા જોવા મળ્યા હતા, તો ઠંડા પીણાની લારીઓ પર ભીડ જોવા મળી હતી. હવામાન વિભાગે ગુરુવારે કચ્છમાં 43 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચશે. આજે બપોરે 12 વાગે 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. છેલ્લા 2-3 દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની આગાહી છે. આકરી ગરમીના કારણે ભુજ શહેર, પૂર્વ કચ્છના ગાંધીધામ, આદિપુર અને અંજારમાં ઘરની બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા, છાશ અને ફળોનો ઉપયોગ કરી રહ્યા છે. હીટવેવથી બચવા માટે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે તરસ ન લાગે તો પણ નિયમિતપણે પાણી પીવું જરૂરી છે. શરીરમાં પ્રવાહીની માત્રા જાળવવા ORS, છાશ, લસ્સી, લીંબુ અને નાળિયેર પાણીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમજ ઘર બહાર નીકળતી વખતે માથું ઢાંકવું અને હળવા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. આંખો અને ત્વચાના રક્ષણ માટે સનગ્લાસ અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવા જણાવ્યું છે. સાથે બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓની વિશેષ કાળજી રાખવા કહ્યું છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ભુજ સહિત કચ્છમાં
43 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે બપોરના સમયે અબોલ પશુઓ અને પક્ષીઓ માટે જીવન દોહલું બની જાય છે. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને પાણી માટે કુંડાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હરહંમેશ તત્પરતા બતાવનાર પોલીસ દ્વારા પણ અબોલ પશુ પક્ષી માટે કરુણા અભિયાનમાં તત્પરતા દર્શાવી છે. વાગડ વિસ્તારના હાઈવે પટ્ટી પર આવેલા લાકડીયા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ બોર્ડર પોલીસ સ્ટેશનમાં ચકલી ઘર અને પાણીના કુંડા મૂક્યા છે. પીઆઈ જેમ જાડેજા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ ધોમધકતા તાપમાં ચકલીઓને બચાવવા માટે ચકલી ઘર અને પાણી માટે કુંડા લટકાવ્યા છે. પોલીસ મથકમાં 30 થી વધુ ચકલી ઘર અને 10 જેટલા પાણી માટે કુંડા લગાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લાકડીયા પોલીસ મથક ખાતે આવતા અરજદારો તથા ફરિયાદી માટે ઠંડા માટલા તથા ઠંડા છાયણામાં બેસવા માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મિર્જાપર ગામમાં આવેલી રહેણાંક સોસાયટી નજીક ટાવર ઉભો કરતા રહેવાસીઓએ વિરોધ કર્યો છે. ભુજ તાલુકાની મિર્જાપર ગામે ગાયત્રી સોસાયટી આવેલી છે. ત્યાં ટાવર ઉભો કરવામાં આવી રહ્યો છે. તેની નજીક સેન્ડલવુડ વિલા વિકાસ મંડળ સહિત રહેણાંક સોસાયટીઓ આવેલી છે. સોસાયટીના નાગરિકોએ ઉભો થતા ટાવર સામે વાંધો રજૂ કર્યો છે. આ કામ અટકાવવા તંત્રને ઘા નાખી છે. પ્રાંત અધિકારીને સંબોધીને સેન્ડલવુડના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ગાયત્રી સોસાયટી નજીક મોબાઈલ ટાવર ઉભો કરાઈ રહ્યો છે. અહીં રહેણાંક સોસાયટીઓ આવેલી છે, જેથી આ ટાવર દૂર ખસેડવા માંગ કરી છે. ટાવરનું કામ કરવા આવેલા કંપનીના જવાબદારો સામે હલ્લાબોલ કર્યો હતો, જે બાદ કંપનીના જવાબદારો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ટાવર ઉભો થવાના કારણે અહીંના સ્થાનિકોને સમસ્યાઓ ઊભી થશે તેવી રજૂઆત કરી હતી. ગાયત્રી રેસિડેન્સીમાં મારું પોતાનું પ્લોટ છે, જે 72 નંબરનું છે, અને અમારી જસ્ટ બાજુમાં ગેરકાયદેસર રીતે ટાવરનું કામ ચાલી રહ્યો છે, જે અમે સોસાયટી વાળાએ પહેલા પણ 4 મહિના પહેલા પણ અરજી કરી હતી અને કામ રોકાવ્યું હતું. જે ટેમ્પરરી કામ રોક્યું હતું, બટ હવે દિવસ રાત પાછું કામ ચાલુ થઈ ગયું છે અને ચાલુ જ રહે છે. એટલે આજે અમે બધા ભેગા થયા છીએ અરજી કરવા માટે અને આ કામ રોકાવા માટે. અમને ટૂંક જ સમયમાં બાજુમાં મકાન બનાવવું છે, તો આ રેડિયેશનથી આજુબાજુની વસ્તીને કેટલું નુકસાન થાય છે, પશુ પક્ષીને, માનવ જાતિને, તો એ બધું ન થાય એના માટે અમે બધા આજે અહીંયા ઊભા છીએ ભર તડકામાં, અને આ કામ અમે નહીં થવા દઈએ અને 100% કામ રોકાવીને. કલેક્ટર સાહેબને અરજી કરવા માટે અમે ગયા હતા અને હજી એકવાર જવાના છીએ, પૂરી સોસાયટી અને બધાના સાથ સરકાર સાથે. અત્યારે અમારી સોસાયટીમાં જેમની માલિકીનો પ્લોટ છે, એ પોતાની માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર રીતે મોબાઈલના ટાવરનું બાંધકામ ચાલુ કર્યું છે, જે આજુબાજુના રહીશો માટે, આગળ પાછળની સોસાયટીના રહીશો માટે, બધા માટે નુકસાન કરતા છે. વડીલો છે, સિનિયર સિટીઝન છે, નાના બાળકો છે, બધાને રેડિયેશનથી નુકસાન થાય છે. આની પહેલા 4 મહિના પહેલા એમને બાંધકામ ચાલુ કર્યું તો અમે ઘણો વિરોધ ઉઠાવ્યો, ત્યારે એ લોકોએ પરમિનન્ટ બંધ કરી દીધું છે. અત્યારે 3-4 દિવસથી ફરીથી પાછું એનું એ કામ ચાલુ કર્યું છે. એના માટે વિરોધ કરવા માટે જ અમે બધા ભેગા થયા છીએ. તમે જોઈ શકો છો, સિનિયર સિટીઝન છે, આટલા તડકામાં એ લોકો વિરોધ કરવા માટે આવ્યા છે, તો એમને કેવડી તકલીફ પડતી હશે. તો અમારી એક જ અરજી છે કે ગમે તેમ કરીને આ બંધ થવું જોઈએ, થવું જ જોઈએ. અમારો પ્રશ્ન એક જ છે કે ગાયત્રી રેસિડેન્સીની અંદર, રેસિડેન્સી એરિયાની અંદર ગેરકાયદેસર રીતે ટાવર નાખવામાં આવે છે. બાજુમાં સેન્ડલવુડ સોસાયટી આવેલી છે. બધા જ રહીશોને આમાં પ્રોબ્લેમ છે. 4 મહિના પહેલા અગાઉ કામ ચાલુ કરેલું હતું, ત્યારે અમે બંધ કરાવેલું, છતાં પણ આજે પાછું 4-5 દિવસથી દિવસ રાત કામ ચાલુ છે. રહીશોને, તમામ રહીશોને આ જ પ્રોબ્લેમ છે કે રેસિડેન્સીની અંદર ટાવર જોતું જ નથી. રેડિયેશનથી નાના બાળકો, વડીલો બધાને જ પ્રોબ્લેમ છે.